નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવી વાર્તાની અંદર। આ વિડીયોને પૂરો જોજો, તમારા રૂવાડા ઊભા થઈ જશે। આ વાત 2 મહિના પહેલાંની છે, જ્યારે હું ડિલિવરી ભાઈ તરીકે પાર્ટ ટાઈમ જોબ કરી રહ્યો હતો અને એકવાર હું સાંજે ડિલિવરી આપવા એક ઘરે ગયો ત્યારે ત્યાં 2 છોકરીઓ હતી। મને ખૂબ જ તરસ લાગી હતી એટલે મેં પીવા માટે પાણી મંગાવ્યું, પણ તેણે પાણીમાં કાંઈક ભેળવીને મને પીવડાવી દીધું અને મને તેને રૂમમાં ખેંચી ગઈ। અને પછી જે થયું તે જાણીને મિત્રો તમારા હોશ ઉડી જશે। મારું નામ પ્રકાશ છે અને હું રાજકોટ જિલ્લાની અંદર સાપર ગામમાં રહું છું। મારા પિતા મજૂરી કરીને મારા પરિવારનું ભરણ પોષણ કરે છે। મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ હતો। હું જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે મારી કોલેજની ફી અને મારા પોતાનો ખર્ચો કાઢવા માટે મેં એક પાર્ટ ટાઈમ નોકરી શોધી લીધી। મેં એક મિત્રને વાત કરી તો તેણે મને ડિલિવરીમાં કામ અપાવ્યું। મારે સાંજના 6 થી 12 વાગ્યા સુધીનો સમય હતો અને ત્યાર પછી હું મારા રૂમ ઉપર જઈને સૂઈ જતો। બીજે દિવસે સવારે હું કોલેજ જતો અને બપોર પછી હું મારું લેસન કરતો અને ફરી સાંજના મારી નોકરી ઉપર જતો રહેતો। મને નોકરીમાં આજે 2 મહિના થઈ ગયા હતા। ઘણા બધા કસ્ટમર મને મારા નામથી ઓળખવા લાગ્યા હતા, કારણ કે મારે એક ઘરે પાર્સલ આપવા જવાનું થતું અને તેને મારી સર્વિસ ખૂબ જ પસંદ આવતી। તે લોકો જ્યારે પણ ઓર્ડર આપતા ત્યારે મને મોબાઈલ ઉપર કોલ કરી કહી દેતા હતા અને હું તેમનું પાર્સલ તેમની ડિલિવરી કરી દેતો હતો। એક દિવસ એવું થયું કે રાત્રે 10 વાગ્યા મને એક ડિલિવરીનો ઓર્ડર મળ્યો। હું તેમનું પાર્સલ પેક કરાવીને ડિલિવરી માટે નીકળી ગયો। સોસાયટી થોડી દૂર હતી, તેથી જેમ હતો જ્યારે હું તેમને ઘરે પહોંચ્યો તો અંદરથી મ્યુઝિકનો અવાજ આવી રહ્યો હતો। મેં દરવાજાની ડોરબેલ વગાડી। એક છોકરી દરવાજો ખોલ્યો। મેં તેને કહ્યું કે મેડમ, તમારું પાર્સલ આવી ગયું છે। તેણે કહ્યું કે હા, અમે તેની જ રાહ જોઈ રહ્યા હતા। મેં તેમને પાર્સલ આપી દીધું। તે કહેવા લાગી કે આવો, તમે પણ પાર્ટીમાં આવી જાઓ, કારણ કે તમે પણ મને ઘણા સમયથી અડધી રાતે પાર્સલ આપવા માટે આવો છો। મેં કહ્યું ના, મારાથી તમારી સાથે પાર્ટી ના કરી શકાય। ત્યારે તેણે કહ્યું કે હું તમને ડિલિવરી બોય તરીકે નહીં પણ એક મિત્ર તરીકે પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપું છું। મેં કહ્યું ઠીક છે। પછી હું અંદર ગયો। મેં અંદર જોઈને જોયું તો પાર્ટીની અંદર ફક્ત 2 છોકરીઓ જ હતી। હવે હું ત્રીજો માણસ હતો। ઘરમાં બીજું કોઈ હતું નહીં। તેના પરિવારમાંથી પણ તેમના ઘરે કોઈ હતું નહીં। તે બંનેએ ખૂબ જ શોર્ટ કપડાં પહેર્યા હતા અને તે એક અલગ જ મૂડમાં હતી। મ્યુઝિક ઉપર ખૂબ જ ડિસ્કો કરી રહી હતી। તેમણે મારી સાથે પણ ડાન્સ કરવાનું શરૂ કર્યું। તે બંનેએ વારાફરતી મારી સાથે કપલ ડાન્સ કર્યો। મને તો ખૂબ મજા આવવા લાગી। પછી એક મારો હાથ પકડીને મને બેસાડી દીધો। મેં મારો હાથ પાછો ખેંચી લીધો તો તેણે ફરીવાર મારો હાથ પાછો પકડી લીધો અને તેની કમર ઉપર મૂકી દીધો અને તેના નખરા જોઈને મને તો મજા આવવા લાગી હતી। આમ ને આમ તે મારી સામે જોઈને ડાન્સ કરવા લાગ્યા અને તેની આગળનો ભાગ મને ટચ કરતી હતી। મને સમજાઈ ગયું કે આનો ઈરાદો ઠીક નથી, એટલે મારે કંઈક કરવું પડશે, પણ તેને મારી સાથે ખૂબ મજા આવી રહી હતી। પછી તે ધીમે ધીમે મને રૂમમાં લઈ ગયા અને તે વસ્ત્રો દૂર કરવા લાગ્યા। મેં તેને કહ્યું, તમે આ શું કરો છો? તો તેણે કહ્યું, આજે મારો બર્થડે છે અને હું બર્થડે ગિફ્ટની અંદર મીઠા ગાજર ખાવા માંગુ છું। તમે મને ગિફ્ટમાં મીઠું ગાજર આપીને મારા ઈચ્છા પૂરી કરી દો। મેં કહ્યું ના, એવું નહીં થાય। તો તેણે કહ્યું, મને તમને મીઠું ગાજર આપવામાં વાંધો શું છે? તો મેં કહ્યું, મારે પણ ઈચ્છા છે અને હું તમને ના નથી પાડી રહ્યો, પણ મને થોડી શરમ લાગે છે। ત્યાર પછી અમે બંને કબાટમાંથી વસ્ત્રો દૂર કર્યા। તેણે ઝડપથી મારા થેલામાંથી મીઠું ગાજર કાઢ્યું અને ખાવા લાગ્યા। તેણે કહ્યું કે આ ગાજર લાંબુ છે પણ ખૂબ મીઠું છે અને તાજું છે, અને તેણે મીઠું ગાજર ખાવાની મજા લેવાનું શરૂ કર્યું। થોડી વાર પછી તેમની બહેન પણ રૂમની અંદર આવી અને તેણે કહેવા લાગી કે તમે બધા આ શું કરી રહ્યા છો? તમે એકલા ખાવશો તો મને પણ થોડુંક મીઠું ગાજર ખાવા માટે આપો।
હવે તે બંને એકબીજા સાથે ઝઘડવા લાગ્યા અને ગાજર માટે મોટો ઝઘડો શરૂ થઈ ગયો. એટલે મેં બંને વચ્ચે પડીને કહ્યું કે તમે બંને વારાફરતી મીઠું ગાજર ખાઓ. આ મીઠું ગાજર ફૂટશે નહીં જાય. તે ખૂબ જ મોટું છે અને મીઠું પણ છે. તમે બંને ધરાઈ જશો. ડિલિવરી કરીને મને ખૂબ જ થાક લાગી રહ્યો હતો અને સાથે મેં ખૂબ જ ડિસ્કો પણ કર્યો હતો. એટલે હું સોફા ઉપર બેસી ગયો તો તેને પણ મારી બાજુમાં બેસીને મીઠું ગાજર ખાવા લાગ્યા. તે ખૂબ જ ભૂખી લાગી હતી. થોડી વાર આરામ કર્યો પછી ફરી વખત અમે ત્રણેય ડાન્સ કરવા લાગ્યા અને ડીજેના ગીત ઉપર નાચવા લાગ્યા. હવે લગભગ 4 વાગી રહ્યા હતા તો ફરી એક વખત તેણે મારી પાસે મીઠું ગાજર માંગ્યું. મેં કહ્યું, ખરેખર તમે ફરી વખત મીઠું ગાજર ખાવા માંગો છો? તો તેણે કહ્યું, હા. એટલે મેં ફરીથી મારો થેલો ખોલ્યો અને હાથમાં મીઠું ગાજર આપી દીધું અને તે કોબીની સાથે ગાજર ઝાપટવાનું શરૂ કર્યું. અને પછી જે થયું મિત્રો તે જાણવા માટે વિડીયોના આગળના ભાગની રાહ જુઓ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.